મિત્રો રાજેન્દ્રસિંહ જાડેજા અત્યારે અંજાર જે દેવળિયા ગાર્ડન આવેલું છે ત્યાં કને ચડીને એક બધી આખી ટીમ અત્યારે એક્સપેરિમેન્ટ કરી રહી છે કે ખરેખર આ જે સ્ટ્રક્ચર છે, આ જે મૂર્તિ છે કહી શકાય, એના પાછળ 7.5 લાખ જેટલો અંદાજિત ખર્ચો કરવામાં આવ્યો છે. હવે બાપુ કેવી છે હાલત? શિંગડા વગરની આ જુઓ, આ જેમ નગરપાલિકાના શિંગડા નથી વધ્યા એમ આ પણ આના પણ શિંગડા વધેલ નથી. આપને જણાવી દઈ અત્યારે આ જુઓ, હવે આ અત્યારે કુદરતી હોનારતો વારંવાર આવતી હોય છે. ક્યાંય પણ વધુ પવન જેમ કે વાવાઝોડું એવું કાંઈ આવે ને આ પાંદડું એમનું નગરપાલિકા જેમ ઉડે છે અંજારમાં, એમ ક્યાંક ઉડે અને કોઈ પણ અંજારના બાળકને કે કોઈને વાગી જાય તો એનું જવાબદાર કોણ રહેશે? 7.5 લાખ રૂપિયાની છે આઈટમ, ખબર? 750ની હોય એવું મને લાગે આ જોતા. પણ તમને કહી દઉં, આમાં તમે ભંગારમાં દેવા જાવ તો તમને કેટલા રૂપિયા આવે? મેં તમને કીધું 750. એ ના આવે કારણ કે એના આ શિંગડા તો તૂટી ગયા. આમ જુઓ, એના સિવાય તમે અગાઉ જેમ બગીચામાં લપસણીઓ તૂટલ હતી, અમે કીધું આ કોઈ પણ બાળકોને વાગી જશે તો એનું જવાબદાર કોણ? તો લપસણીઓ કાઢી નાખી. એટલે હવે અમને એ શંકા છે કે આ કાઢી નાખે નહીં નગરપાલિકા. હવે તમને એક સારો મુદ્દો કહું ભાઈ, આ કામનું શું હતું? આ સ્ટ્રક્ચર શું? મને તો ખબર નથી. હવે જેને લગાવ્યું એને કાંઈક કામનું લાગ્યું હશે અંજારને, એટલે જ આવું લગાય. નકા આ બગીચો હું તમને કહું, અમે નનકા હતા ને ત્યાં આ બગીચામાં ખૂબ આવતા. હજી પણ આ બગીચાનો એક ઉપયોગ હું તમને કહી દઉં, આજે જ આપણા હિન્દુ ધર્મમાં જે મોરાકરત ને એવા જાગરણ હોય છે ને, આજે પણ એક જાગરણ છે તમને કહી દઉં. એટલે આપણા દીકરીઓ જે જાગરણ રાખે એટલે રાતના મોડી રાતે બગીચો ખુલ્લો હતો, બધા બગીચે આવીને જ્યાં અહીંયા ગેમો રમતા. આ બે બગીચામાં અત્યારે એ લોકોએ સાધન નાખી દીધા, અહીંયા આ કરી નાખ્યું. ખરેખર અહીંયા કને બેઠક વ્યવસ્થા જ હતી. આજથી આપણે નનકા હતા તમે બધાએ જોયું હશે, આ બે બગીચા ખરેખર બેઠક વ્યવસ્થા માટે હતા. અને ઉવા કને લાઇટિંગવાળા ફુવારા ને એવું થતું, ઉવા ટીવી હતી, એમાં એક જ દૂરદર્શન ચેનલ આવતું જે સમયે. ત્યાંથી એ સમયે જે બગીચો હતો ને, અત્યારે આ લોકોએ લગભગ મારા હિસાબે 4 કરોડ રૂપિયા નાખી દીધા, પણ એના કરતાં બગાડી નાખ્યો બગીચો. સુધારવાનું હોય ને. હવે તમે આ જે ત્રણેય આઈટમ છે, તમે તમારા હિસાબે આની મજબૂતાઈ જરાક દેખાડો દ્રશ્યોમાં. આ જોઈ લ્યો, મજબૂતાઈ કહું તો છું, આ પવન આવે તો ઉડી જાય એવી મજબૂતાઈ. આ ત્રીજું જોઈ લ્યો, અને આનું શિંગડું દેખાડજો ભાઈ ખાસ. આ અંજાર જેમ નગરપાલિકા શિંગડા વગરની છે ને એમ આ બધા સ્ટ્રક્ચર આવા જ છે. એક તો ઓવા પડી ગયું એટલે 20,58,000 ચરી કોણ ગયું? એ તો કયો અંજારના આખલાઓ. મેં અગાઉ પણ તમને કીધું હતું અંજારમાં 2 જાતના આખલા છે, એક ચૂંટાયેલા ને એક રખડતા. હવે અંજાર નગરપાલિકા બેને નામવામાં નિષ્ફળ રહી છે. રખડતા પણ અંજારમાં ખૂબ જ ત્રાસ આપે છે, નથી એને પકડી શકતી. અને આ ચૂંટાયેલાઓને તો આમની કેપેસિટી જ નથી. તમારા ચેનલના માધ્યમથી હું મંત્રી સાહેબને પણ વિનંતી કરું છું કે આ 2 આખલાઓને કાંઈક કરો તમે. મંત્રી સાહેબને એ અપીલ કરો કે કંઈક કરો. હા, આ 2 આખલાઓને પકડવા માટે કાંઈક કરો તમે. એ તો તમારા હા છે જ ને, નિર્ણય લે યોગ્ય. એના માટે શું મેસેજ દેશો મંત્રી સાહેબને? એ જ કહું છું કે આ જે ચૂંટાયેલા આખલાઓ ચડી ગયા છે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને એમને પકડે.